ગણેશનું મંદિર તમે જોઈ શકો છો દેખાય છે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુરત અને અત્યારે આપણે છીએ વ્રજભૂમિ પાર્કિંગમાં અને આજની આપણે બસ જર્ની રહેવાની છે બંસીધર ટ્રાવેલ્સમાં. ફૂલ એસી ગાડી છે અને અત્યારે વાગી ગયા છે 4:18 જેવું થઈ ગયું છે અને ફૂલ એસી ગાડી છે. BS6 ગાડી છે અને ફૂલ એર સસ્પેન્શનવાળી ગાડી છે તમે જોઈ શકો છો. અને GPS ટ્રેકિંગ સિસ્ટમવાળી છે અને એર સસ્પેન્શન છે અને ચાર્જર સુવિધા પણ છે અને એસી સ્લીપર ગાડી છે અને ફૂલ એસી સ્લીપર છે અને હમણાં લગભગ 15થી મહિનો થવા આવ્યો છે ગાડી નવી આવી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ સુરતથી અને આજની આપણી બસ જર્ની રહેવાની શ્રી બંસીધર ટ્રાવેલ્સમાં અને અત્યારે વાગી ગયા છે 4:28 જેવું થઈ ગયું છે અને આપણી સાથે છે ડ્રાઈવર સાહેબ. આપણું નામ શું છે? અને આપણે કેટલા વર્ષથી નોકરી કરો છો બંસીધર ટ્રાવેલ્સમાં? ઓકે. અને આ બંસીધર ટ્રાવેલ્સની એકદમ નવી જ ગાડી છે ને? એકદમ નવી છે અને ટાટા કંપનીની BS6 ગાડી છે હમણાં જ આવી છે અને આપણા બંસીધર ટ્રાવેલ્સના પોતે પણ મેમ્બર છે. તમારું નામ શું છે સાહેબ? રામભાઈ. અને આપ પણ કેટલા વર્ષથી બંસીધર ટ્રાવેલ્સ સાથે જોડાયેલા છો? 4 વર્ષથી. અને આપણે સુરતથી દ્વારકાનું કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ છે? 800 કિલોમીટર. અને કેટલી કલાકમાં બંસીધર ટ્રાવેલ્સને ડિસ્ટન્સ પૂરું કરે છે? આપણે અહીંથી 4:20 નીકળી 6:30 વાગે દ્વારકા. અને આપણે રસ્તામાં કેટલા હોલ્ટ હોય છે? આપણે અહીંથી નીકળીને 6:30 વાગે હોલ્ટમાં આવે છે રાધે હોટલ. અને બીજો હોલ્ટ 10:30 વાગે. અને ટોટલ કેટલા હોલ્ટ થાય છે બસ? 3 હોલ્ટ થાય છે. 3 હોલ્ટ થાય છે. અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા શ્યામધામ અને હાલ 4:30 જેવું થઈ ગયું છે. અને બંસીધર ટ્રાવેલ્સની ફૂલ ડેકોરેટેડ ગાડી છે તમે જોઈ શકો છો. ફૂલ લાઇટિંગ વાળી અને ફૂલ અને BS6 ગાડી છે. અને આપણે સાહેબ કઈ ગાડી ચાલે છે અત્યારે સુરતથી કયા ટાઈમમાં? એક હાલે 5:30 વાગ્યામાં, એક હાલે 6 વાગે અને એક હાલે 8 વાગે. અને બધી જ ગાડી સુરતથી દ્વારકા લાઈનમાં ચાલે? દ્વારકા મીઠાપુર બેટ દ્વારકા. ઓકે. અને અત્યારે વાગી ગયા 4:30 જેવું થઈ ગયું છે. ને અહીંયાથી આપણે પિકઅપ પોઈન્ટ કયા હોય છે સુરતથી વ્રજભૂમિ પાર્કિંગમાંથી? લસકાણા હે, પાસોદરા હે, કામરેજ હે. લાસ્ટ પિકઅપ કયું હોય છે? લાસ્ટ બરોડા. ઓકે, લાસ્ટ બરોડા પિકઅપ. ઓકે. અને અત્યારે હાલ તો નીકળી ગયા છીએ આપણે સુરતથી. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ગેલેરી ઇન્ટિરિયર ફૂલ એસી વાળી ગાડી છે અને અહીંયા ડાબી તરફ 2x2 ના સોફા આવેલા છે અને જમણી તરફ સિંગલ ના સોફા પણ આવેલા છે અને ફૂલ એર સસ્પેન્શન વાળી ગાડી છે અને ફૂલ એસી વાળી ગાડી છે તમે જોઈ શકો છો અને ફૂલ લાઇટિંગ વાળી ગાડી છે. હાલ તો ફૂલ એસી શરૂ છે જોઈ શકો છો. અને ટાટા કંપનીની BS6 ગાડી છે જે હમણે 15 દિવસ ત્યાંથી બંસીધર ટ્રાવેલ્સમાં આવી છે ગાડી. હાલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભવાની મંદિર અને અત્યારે કામરેજ છીએ હાલ. અહીંયા પેસેન્જર પિકઅપ પોઈન્ટ હોય છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હાલ નીકળી ગયા છીએ સુરતથી અને અત્યારે વાગી ગયા છે 5 જેવું થઈ ગયું છે. અને આ બધું ડેકોરેટેડ ડ્રાઈવર સાહેબ આપણા પૈસાથી કરાવેલું છે કે શેઠના પૈસાથી? ઓકે. અને ફૂલ ડેકોરેટેડ ગાડી છે તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કામરેજ ટોલ પ્લાઝા અને સામેનું જે તમને ગેરેજ બતાવી છે તે જ ગેરેજમાં આપણી આ ગાડી બનેલી છે બંસીધર ટ્રાવેલ્સની ફૂલ એસી ગાડી. અને ડ્રાઈવર સાહેબ આપણી ગેરેજનું નામ શું છે? ખોડિયાર મોટી બોર્ડ બોર્ડ આવશે. ઓકે, ખોડિયાર મોટર બોડી ત્યાં આપણી આ ગાડી બનેલી છે. ફૂલ એસી ગાડી છે. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ અને અહીંયા પિકઅપ હોવાથી અહીંયા પણ ગાડી સ્ટોપ થાય છે અને અત્યારે વાગી ગયા છે 5:13 જેવું થઈ ગયું છે.
અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર જીઆઈડીસી અને અત્યારે વાગી ગયા છે 5:58 એટલે 6 વાગી ગયા છે. અને સામંતભાઈ આપણે દ્વારકા સુધી તમે ડ્રાઇવિંગ કરવાના છો કે ડબલ ડ્રાઈવર. ઓકે એક્સ્ટ્રા ડ્રાઈવર હોય છે ગાડીમાં? ઓકે. અને તમે ડ્રાઇવિંગ રાજકોટ કેટલા સુધી કરવાના છો? વડોદરા સુધી. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભરૂચ નર્મદા બ્રિજ અને હાલ 6:12 જેવું થઈ ગયું છે. અને સામંતભાઈ આ કેટલા કિલોમીટર જેટલું અંદાજે પ્રમાણે ફૂલ છે? 2 કિલોમીટર ને 3.5 કિલોમીટર. ઓકે. અને અહીંયાથી નર્મદા નદી પસાર થાય છે અને જ્યાં ભરૂચ શહેર આવેલું છે. ગાડી છે ટાટા કંપનીની ફૂલ એર સસ્પેન્શન વાળી ગાડી છે અને ફૂલ કમ્ફર્ટેબલ વાળી ગાડી છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલ રાતે અને અહીંયા પાલેજ. અને આપણે કેટલા મિનિટનો અહીંયા ગાડીનો હોલ્ડ રહેશે? 15 મિનિટ. 10 થી 15 મિનિટનો અહીંયા હોલ્ડ રહેવાનો છે ગાડીનો. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલ રાધે અને અત્યારે વાગી ગયા છે 7:09 જેવું થઈ ગયું છે અને અહીંયા આપણી ગાડીનો હોલ્ડ પૂરો થવા આવ્યો છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વડોદરા બાયપાસ અને હાલ વાગી ગયા છે 7:45 જેવું થઈ ગયું છે. અને ગાડીનું પિકઅપ વડોદરા સિટીમાં અંદર પિકઅપ હોવાથી ગાડી અહીંયાથી બાયપાસ થઈને અંદર સિટીમાં જશે. અને આપણા જે ડ્રાઈવર સાહેબ હામદભાઈ છે એ પોતે જ બંસીધર ટ્રાવેલ્સના પોતે જ ઓનર છે. અને હામદભાઈ આપણી કંપની કેટલા વર્ષથી ચાલે છે? બંસીધર ટ્રાવેલ્સ 12 વર્ષથી અહીંયા આપણી બંસીધર ટ્રાવેલ્સની કંપની ચાલે છે. મારે ઉતારવાના ભાઈ. હાલ મિત્રો આપણે છીએ વડોદરા સિટીમાં અને આપણે વડોદરા સિટીમાં પિકઅપ પોઈન્ટ પણ હોય છે અને આપણા કંડક્ટર સાહેબ છે. આપણે વડોદરા સિટીમાં કઈ કયા પિકઅપ પોઈન્ટ? વડોદરા સિટીમાં જાંબા બ્રિજ, હુસેન સર્કલ, લાલબાગ, કાળા ઘોડા, પંડ્યા બ્રિજ, છાણી જકાત નાકા અને ફતેહગંજ. ઓકે. અને અહીંયા બધી જ જગ્યા ઉપર આપણા પિકઅપ પોઈન્ટ હોય છે ગાડીના દ્વારકા સુધીમાં. તો હાલ મિત્રો આપણે છીએ વડોદરા સિટીમાં અને અહીંયા વડોદરા મધ્યસ્થ જેલ જે ઇન્ટરનેશનલ જેલના નામથી ઓળખવામાં આવે છે. પૂરી જેલ જ આવેલી છે જે વડોદરા સિટીની અંદર આવેલી છે.
અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાસદ ટોલ પ્લાઝા અને અત્યારે વાગી ગયા છે 8:49 જેવું થઈ ગયું એટલે 9 વાગવા આવી ગયા છે. ફાઇનલી મિત્રો આપણો બીજો વોલ્ટ આવી ગયો છે હોટલ સહયોગ તારાપુર અને અહીંયાથી 20 મિનિટનો વોલ્ટ રહેવાનો છે અહીંયા. તો હાલ મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ હોટલ સહયોગ તારાપુર અને અત્યારે વાગી ગયા છે 10:20 જેવું થઈ ગયું છે અને અત્યારે આપણી ગાડીનો વોલ્ટ પૂરો થવા આવ્યો છે. હાલ મિત્રો આપણી શ્રી બંસીધર ટ્રાવેલ્સ ફૂલ એસી ગાડી છે તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હોટલ સહયોગથી નીકળી ગયા છીએ અને અત્યારે આપણે ડ્રાઈવર સાહેબમાં સામંતભાઈ ઉતરી ગયા છે ને આપણે ડ્રાઈવર સાહેબ નવા આવી ગયા છે. ડ્રાઈવર સાહેબ આપણે કેટલા સુધી ગાડી ચલાવવાના છો? દ્વારકા સુધી કે? ઓકે. અને અહીંયાથી દ્વારકા કેટલા કિલોમીટર થશે અંદાજ પ્રમાણે? 700 કિલોમીટર. ઓકે. અને અત્યારે વાગી ગયા છે 10:37 જેવું થઈ ગયું છે. અત્યારે આપણે નીકળી ગયા છીએ હોટલ સહયોગથી. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી અને અહીંયાથી ડાબી તરફ ભાવનગર, તળાજા, મહુવા, રાજુલા અને એક્ઝેટ સામેની તરફ બગોદરા અમદાવાદ હાઈવે અને અહીંયાથી ડાબી તરફ જશે ધોળકા હાઈવે. આપણે લીમડી હાલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાઈલા પહોંચવાની તૈયારીમાં છીએ. ફાઇનલી મિત્રો સામેની ગાડી પણ આવી ગઈ છે દ્વારકાથી. એ પણ BS ફોર્સન નોન એસી ગાડી છે. અહીંયાથી ડ્રાઈવર ચેન્જ થશે. હાલ મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ચોટીલા અને હાલ અત્યારે વાગી જશે 1:16 જેવું થઈ ગયું છે. અત્યારે અહીંયા 5 મિનિટનો હોલ્ડ છે ગાડીનો ચોટીલા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ અને અહીંયાથી હીરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રસ્તો અહીંયાથી જ જાય છે ડાબી તરફ બાજુ.
જે વોશરૂમ કરવા આગળ રાખી છે ત્યાંથી જે અહીંયાથી એરપોર્ટ જવાય છે, હીરાસર એરપોર્ટ. એરપોર્ટ જો સેન્ટ્રલ લાઈટ કરે અહીંથી મને તો ઠાકમાં 10 કિલોમીટર જેટલું થતું. અહીંયા આમ રોનક નથી આવી, રોનક આવશે ને. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ સિટીમાં. અને ડ્રાઈવર સાહેબ આપણે ગાડી બાયપાસ થઈને ચાલવાની છે કે રાજકોટ સિટી બાયપાસ થઈને ચાલવાની છે અને જામનગર રોડેથી જવાનું છે. આ બાયપાસ ને બાયપાસ કરો કહેવાય. હા. આ સિટીમાં ઓકે. અને અત્યારે વાગી ગયા છે 2:10 જેવું થઈ ગયું છે અને આ ટાઈમ હોય છે રાજકોટ પહોંચવાનો ડેલી. રાતે વહેલા હોય મોડા ના. ઓકે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે રાજકોટથી અને હાલ વાગી ગયા છે 2:37 જેવું થઈ ગયું છે. અને રામભાઈ આપણે રાજકોટથી જામનગરનો કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ છે? 100 કિલોમીટરનું. ઓકે, 100 કિલોમીટરનું અહીંયાથી રાજકોટથી જામનગરનું ડિસ્ટન્સ છે. અને ગાડી 6:30 પહોંચી જશે દ્વારકા. 6:30 દ્વારકા. ઓકે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોયલ ટોલ પ્લાઝા અને પડધરીથી આગળ જ આવેલું છે. અને અહીંયા અત્યારે વાગી ગયા છે 2:55 જેવું થઈ ગયું છે. અને ડેલી કરતાં અડધી કલાક ગાડી આજે લેટ છે. હાલ મિત્રો આપણે પહોંચવાની તૈયારીમાં છે સોયલ ટોલ પ્લાઝા અને અત્યારે વાગી ગયા છે 3:20 થવા આવી ગયો છે. અહીંયાથી જામનગર અંદાજે 20 થી 15 કિલોમીટર જેટલું રહેશે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ટાટા કંપનીના મેન્યુફેક્ચરર સર્વિસ સ્ટેશનમાં. અને અહીંયા ગાડીમાં કેમિકલ ઓછું હોવાથી અહીંયા ગાડી ઊભી રહેશે કેમિકલ પુરાવા માટે. અને અત્યારે વાગી ગયા છે 3:40 જેવું થઈ ગયું છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટાટાનું કેમિકલ છે. ફૂલ એસી ગાડી છે ટાટા કંપનીની BS6.
મળ્યા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જામનગર સિટી, અને જેને ગુજરાતનું પેરિસ પણ કહેવામાં આવે છે. અને અત્યારે વાગી ગયા છે 4 ને 4 જેવું થઈ ગયું છે. અને આપણી સાથે ડ્રાઈવરમાં ફરીવાર આમદભાઈ આવી ગયા છે, અને રામભાઈ તો અત્યારે સુવા વહી ગયા છે, ને 4 વાગી ગયા છે. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ જામનગર બસ સ્ટેન્ડ, અને અત્યારે વાગી ગયા છે 4 ને 14 જેવું થઈ ગયું. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ જામનગર સમર્પણ હોસ્પિટલ, અને અમદભાઈ અહીંયા આપણો લાસ્ટ સ્ટોપ હોય છે ને બસનો, ગાડીનો? જામનગરમાં તો લાસ્ટ સ્ટોપ છે. ઓકે, અહીંયા લાસ્ટ સ્ટોપ હોય છે ગાડીનો. અને અત્યારે વાગી ગયા 4 ને 20 જેવું થઈ ગયું છે, ને આપણી ગાડી સૌથી આગળ જ છે સુરત લાઈનમાં. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ જામનગર સિટીથી. અને હામદભાઈ અહીંયાથી આપણે દ્વારકા કેટલા કિલોમીટર થશે? 180 કિલોમીટર. અને હવે ગાડીનો કે હોલ્ડ રહેવાનો છે આપણી ગાડીનો? એક વોલ્ટ આવશે. કઈ હોટલમાં રહેવાનો છે આપણે? લિયો હોટલ. લિયો હોટલમાં. અને હાલ આપણે નીકળી ગયા છીએ જામનગર સિટીથી. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જામનગર રિલાયન્સ, જ્યાં મુકેશભાઈ અંબાણીની પોતાની ફેક્ટરી આવેલી છે, અને એશિયાની સૌથી મોટી તેલ રિફાઇનરી આવેલી છે ત્યાં. આવેલો છે. ઓઇલ, પેટ્રોલ બધું રિફાઇનરી કરવામાં આવે છે. હાલ મિત્રો આપણે છીએ ખંભાળિયા રોડ ઉપર, ખંભાળિયા રાજકોટ, અને અહીંયા તમે ડાબી તરફ જોઈ શકો છો ત્યાં કંપની SRK માંની બનેલી, અને જે જામનગરની સૌથી મોટી કંપની છે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખંભાળિયા ટોલ નાકા, અને અત્યારે વાગી ગયા છે 5 ને 17 જેવું થઈ ગયું છે. હાલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટલ લિયો, અને અહીંયા 10 થી 15 મિનિટનો હોલ્ડ છે ગાડીનો. અને સાથે સાથે બીજી ગાડી પણ આવી ગઈ છે, ગુજરાત ટ્રાવેલ્સ છે, એ વોલ્વો ગાડી છે, ને આ BS6 ગાડી છે ટાટાની. ને અહીંયા અત્યારે વાગી ગયા છે 5 ને 42 જેવું થઈ ગયું છે. ત્યારે આપણે પહોંચ્યા છીએ ગામ ખંભાળિયા.
તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાટિયા અને અહીંયા ગાડીની પિકઅપ પોઈન્ટ હોય છે અને અત્યારે વાગી ગયા છે 36 જેવું થઈ ગયું સવારના. હાલ આપણે છીએ દ્વારકા એક્સપ્રેસ વે પર અને અહીંયા ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ દ્વારકા એક્સપ્રેસ વે પર અને અહીંયાથી જે ડાબી તરફથી એક્સપ્રેસ વે આવે છે એ પોરબંદર સોમનાથથી આવશે ને અહીંયાથી આપણે જમણી તરફ જવાનું છે જે દ્વારકા તરફ જશે. હાલ મિત્રો આપણી ગાડી આવી છે ડીઝલ પુરાવા માટે અને અહીંયાથી આપણી ગાડીનું ડીઝલ પુરાવવામાં આવશે. તો ફાઇનલી મિત્રો આપણી ગાડીમાં ડીઝલ પુરાઈ ગયું છે અને હાલ મિત્રો આપણે પહોંચવાની તૈયારીમાં છીએ દ્વારકા અને અત્યારે વાગી ગયા છે 7:38 જેવું થઈ ગયું છે અને સામે જ દ્વારકાધીશનું મંદિર તમે જોઈ શકો છો દેખાય છે. સામેની તરફ જ તમે જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર બતાય છે. અને રામભાઈ આપણે ગાડીનો પહોંચવાનો આ ટાઈમ છે કે થોડીક ગાડી લેટ છે? ઓકે 6:30 7 વાગ્યાનો ટાઈમ છે પણ આજે ગાડી થોડીક લેટ છે.